નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો આજે એક તરફ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે અને આ બીજી વનડેમાં વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની પાર્ટનરશિપે સ્થિતિ તો સંભાળી લીધી, તો બીજી તરફ ક્રિકેટના મેદાનમાં યુવા ખેલાડીઓની ધમાલ જોવા મળી। માત્ર 14 વર્ષની ઉંમરે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌથી નાની વયે સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી હોય કે પછી ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન, આ યુવા બ્રિગેડ બેકઓફ બેટિંગ કરીને જૂના તમામ વિક્રમો તોડી રહી છે। ત્યારે સવાલ એ છે કે શું આ આક્રમક ન્યૂ એજ બેટિંગ સામે બોલર્સ કોઈ નવો વ્યૂ રચી શકશે? તે જ વિશે કરીશું આજે ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, એક બે દિગ્ગજોની પાર્ટનરશિપ અને સાથે જ ન્યૂ એજ બેટિંગ તે વિશે કરીશું ચર્ચા, પણ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વનડે રમાઈ રહી છે। ભારતે રોહિત શર્મા અને યશસ્વીની વિકેટોને જલ્દી ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ બંનેએ 50 ફટકારીને ભારતની સ્થિતિને સંભાળી લીધી। પણ આજે વાત કરવી છે નવા જમાનાના ક્રિકેટની। નાની ઉંમરે આ ખેલાડીઓ હિમાલય જેવો વિક્રમ બનાવી લે છે તેની। બોલર્સનો કચ્ચાર ઘાણ નીકળે છે અને બેટર્સ નિર્દય રીતે બોલર્સની ધોલાઈ કરે છે। જી હા, ગઈકાલે વૈભવ સૂર્યવંશી માત્ર 14 વર્ષની ઉંમરે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બની ગયો, જ્યારે ગુજરાત ટાઇટન્સ સામે વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી। ત્યારે ઘણા ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોના ભવા ઊંચા થઈ ગયા હતા। યશસ્વી હોય, અભિષેક હોય કે પછી વૈભવ સૂર્યવંશી હોય, બોલના ધાગા છૂટા કરી દે તેવી આક્રમક અને બેફિકર બેટિંગ કરે છે। મોટા ગજાના બોલર્સને છગ્ગા ફટકારીને આ ખેલાડીઓએ તેમને કોડીના કરી નાખ્યા છે। ઇમર્જિંગ એશિયા કપમાં વૈભવે ધમાલ બેટિંગ કરીને 15 છગ્ગા સાથે 42 બોલમાં 144 રન બનાવ્યા, તો અભિષેકે માત્ર 32 બોલમાં સદી ફટકારી વિક્રમ બનાવી દીધો। 12 બોલમાં તો 50 બનાવી લીધા। આ આક્રમક બેટિંગ સામે બોલર્સ કોઈ નવો વ્યૂ રચી શકશે તે સવાલ છે। તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે જોરદાર આક્રમક જોવા મળી રહી છે। વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડે પોતાની સદી પૂર્ણ કરી। શું સ્થિતિ મેચની અને કઈ તરફ જઈ રહી છે આ મેચ? સૌથી પહેલાં તો વિરાટ કોહલીની વાત કરવી પડે। 53મી સદી એક સૂરજ મધ્યાહને હોય ને એ પ્રમાણેની સ્થિતિ છે। વિરાટ કોહલી અત્યારે એવા જબરજસ્ત લાલચોળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે કે ખરેખર જે ખેલાડીઓ અથવા તો જે દિગ્ગજો એના વિશે કંઈક બોલતા હતા એ બધાના મોઢા સિવાય ગયા છે। ક્યાંક એમ લાગે છે કે આ ખેલાડી પાસે કયું એવું ઇનર છે, બિકોઝ યુ ડોન્ટ પરફોર્મ એવરી મેચ। ધારો કે રોહિત શર્મા પહેલી મેચમાં રમ્યા તો બીજી મેચમાં ના રમ્યા, બટ ધીસ મેન ઇઝ કીપ ઓન ગોઈંગ। અને એ પ્રમાણેની જે બેટિંગ છે, એ પ્રમાણેનું જે એટીટ્યૂડ છે એનો, એ એટીટ્યૂડ બહુ મહત્ત્વનો છે। હમણાં તમે વાત કરી કે ભાઈ ફાસ્ટ ક્રિકેટ આવે છે એટલે ઘણા બધા રેકોર્ડ્સ બધા તૂટી જશે, પણ જેને જેન્યુઇન ક્રિકેટ કહેવામાં આવે છે, ટેસ્ટ ક્રિકેટ લો, વન ડે ક્રિકેટ લો, T20 ક્રિકેટ લો, એ બધા ક્રિકેટમાં ડિસન્ટ કેવી રીતના રમાય, કઈ રીતે તમે તમારી પ્રભાવશાળી બેટિંગ, પ્રભાવશાળી ટાઈમિંગ અને પ્રભાવશાળી કનેક્શનથી રન્સ બનાવો છો। એલિગન્સ કેટલો આવે છે। એક મોહમ્મદ અઝરુદ્દીન લેગ સ્ટમ્પ ઉપર બોલ આવે ને ફ્લિક કરે તો એ જોવાની મજા આવે। સુનિલ ગાવસ્કર ઓન સાઇડ ઉપર મિડ વિકેટ ઉપર ડ્રાઈવ કરે તો જોવાની મજા આવે। સચિન તેંડુલકર સ્ટ્રેટ ડ્રાઈવ કરે તો જોવાની મજા આવે। વિરાટ કોહલી કવર ડ્રાઈવ કરે તો જોવાની મજા આવે। આ શા માટે દરેકે દરેક શોટ અમુક વ્યક્તિઓ પાસેથી જોવાની મજા આવે? Because they have got that decency in their batting. The timing is superb. બે ખેલાડીઓ, ધરખમ ખેલાડીઓ ઊભેલા હોય અને એ બંનેની વચ્ચેથી બોલ પોતાનો રસ્તો કરીને બાઉન્ડ્રી સુધી જાય, આ જે કલા છે એ કલા હું નથી માનતો કે હવે ફ્યુચર જનરેશનમાં તમને જોવા મળશે, કારણ કે હવે જે ક્રિકેટ આવે છે તો મેદાનની અંદર રમવાનું જ નહીં એવું ક્રિકેટ આવે છે। તો વિરાટ કોહલીની જે રમત છે એ રમતની ખાસ જો વાત કરીએ તો જબરજસ્ત ફોર્મમાં છે। અને જે રીતે
કોચ સાથેના મતભેદો અથવા તો જે કંઈ બાકી બધી આપણે બહારની વાતો સાંભળીએ છીએ, હું માનું છું કે આ ખેલાડીએ એવું પુરવાર કર્યું છે કે આઈ એમ સ્ટીલ ધ સેમ વિરાટ કોહલી. મારામાં ક્યાંય કાટ લાગ્યો નથી, મારામાં ક્યાંય જંક લાગ્યો નથી, હું એ જ છું. હમણાં સાંભળ્યું કે લંડનમાં રહે છે કે ક્યાંય, ત્યાં આગળ બી એ પ્રેક્ટિસ કરે છે. સો હી લવ્સ ક્રિકેટ. અને એણે એમ કહ્યું, બીજું એક સ્ટેટમેન્ટ એવું છે કે હું 120% તૈયારી કરીને મેદાન ઉપર ઉતરું છું. સો ધીસ સ્પીક્સ અબાઉટ હિઝ ગ્રેટનેસ ઇન ધ વે તમારો પરફોર્મન્સ તમારે સતત જોઈતો હોય અને સતત સારું જોઈતો હોય તો કઈ રીતે તમે મેળવી શકો, એ ખાસ વિરાટ કોહલી પાસેથી શીખવાનું છે. આજે બીજી પણ એક સેન્ચુરી બની, ગાયકવાડની સેન્ચુરી હતી, એ પણ બહુ એલિગન્સ, બહુ સરસ. કારણ કે આ ખેલાડીને હજુ સુધી તક મળતી નથી, જે તક જોઈએ એ મળતી નથી. ક્યારેક ટીમમાં આવે છે, ક્યારેક ટીમની બહાર થઈ જાય, કારણ કે ઉપરના જે લેવલ ઉપર 1, 2, 3, 4 ઉપર એટલી બધી કોમ્પિટિશન છે કે તકલીફ છે. બટ એમાંથી બહાર નીકળીને પણ જ્યારે તક મળે ત્યારે, પહેલી મેચમાં તો હી વોઝ બીન આઉટ ટુ એ એક્સલન્ટ કેચ, પણ બીજી વખતે, આ વખતે જ્યારે રમ્યો તો હી હેઝ પ્રૂવડ હિમસેલ્ફ દેટ યસ આઈ એમ ધ મેન હુ કેન બી કેપ્ટ ઇન માઇન્ડ, એટલે કે મને તમે એ કરી શકો. તો આજની રમતની જો પરિભાષા આપણે એ કરવી હોય, ભલે ઇનિંગની આપણે પછી વાત કરીશું, પણ જે રીતે પાર્ટનરશિપ કેવી રીતે બને, બે વસ્તુ વિરાટ કોહલી પાસે જ શીખવાની છે. હાઉ યુ કેન મેક અ પાર્ટનરશિપ. તમે કઈ રીતે તમારા પાર્ટનરને પણ દોડતો કરો, તમારા પાર્ટનરને પણ 1s and 2s, 3s એ પ્રમાણે રન દોડાવો અને કીપ ધ સ્કોરબોર્ડ ટિકિંગ ફોર ધ ટીમ, નોટ ફોર ઇન્ડિવિડ્યુઅલ. તો આ વસ્તુ શીખવાનું છું. બીજું, ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે 25માંથી 50 કરવા, 50માંથી 75 કરવા, 75માંથી સેન્ચુરી બનાવવી, કન્વર્ટ કરવી. આઈ થિંક ધીસ ઇઝ ધ બેટ્સમેન માટે સેન્ચુરી એ મોટો માઇલસ્ટોન, બોલર માટે 5 વિકેટો. તો આઈ થિંક ટુ ડુ ઇટ કન્સિસ્ટન્ટલી ઇઝ અ ગ્રેટ થિંગ. અને એ ત્યારે જ કરી શકો જ્યારે તમે ફોર્મમાં છો, તમારી આઈસાઇટ પરફેક્ટ છે, તમારા ટાઈમિંગ પરફેક્ટ આવે છે, બોલ અને બેટ તમે કનેક્ટ બરાબર કરો છો. આઈ થિંક ઓલ ધીસ થિંગ્સ, જે નવી જનરેશન અત્યારે, ભલે આપણે ફાસ્ટ ક્રિકેટની ચર્ચા કરવાના છીએ, પણ એ જનરેશનને પણ ક્યાંક ને ક્યાંક દે બ્રોટઅપ, મોટા થયા છે, તો આ બધા ખેલાડીઓને જોઈન થયા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, આ બધા ખેલાડીઓને જોઈન થયા છે. તો આ બધા જે શોર્ટ્સ છે, જેમના નામે લખાઈ ગયા છે, આઈ થિંક અદ્ભુત છે. અને વિરાટ કોહલી ફોર્મમાં છે, નથી, રમશે નહીં રમશે, એ બધી ચર્ચામાં ગયા સિવાય આજે 53મી સદી ફટકારવી વન ડેની અંદર, દેટ ઇઝ ધ વર્લ્ડ રેકોર્ડ, અને હી ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ ટેબલ. તો એ ક્યાંક ને ક્યાંક બહુ મહત્ત્વનું બની જાય છે. અશોકભાઈ, હવે ક્રિકેટ છે ખૂબ જ આક્રમક જોવા મળી રહ્યું છે, ને આપણે આક્રમક ક્રિકેટની જ વાત કરી રહ્યા છીએ. તો કેમ આટલું નિર્દયી ક્રિકેટ અત્યારે યુવા ખેલાડીઓ રમી રહ્યા છે? શું નવી પેઢીનું ક્રિકેટ માત્ર T10, T20 જ રહી જશે કે બીજા ફોર્મેટ પર વધુ ફોકસ નહીં થાય? સત્ય હકીકત તો બધા જાણે છે કે ભાઈ ટેસ્ટ મેચ ક્રિકેટને ખેલાડીઓ પ્રિફર નથી કરતા. લેટ અસ બી વેરી ફ્રેન્ક. જે રીતે ભારત ન્યૂઝીલેન્ડ સામે હાર્યું અને જે રીતે ભારત સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં હાર્યું, ક્યાંક ને ક્યાંક આ પ્રકારની રમતની ખેલાડીઓ પર થતી અસર એ સ્પષ્ટ જોવા મળે છે. ઇટ ઇઝ વિઝિબલ. તો ભવિષ્યમાં ટેસ્ટ મેચ ક્રિકેટ અથવા તો વન ડે ક્રિકેટ કેટલું ચાલશે, કેટલું લાંબુ ટકશે, અથવા તો 3 અલગ અલગ ટીમો બનાવીને રમાડવામાં આવશે, વી ડોન્ટ નો. અત્યારે જ્યારે ભારતીય ટીમમાં પ્રવેશ મેળવવા માટે તમારી પાસે એક જ રસ્તો છે, અને એ છે IPL. એ છે શોર્ટ ફોર્મેટનું ક્રિકેટ. એ શોર્ટ ફોર્મેટના ક્રિકેટમાં જો તમે એક્સેલ કરો છો તો તમને આગળ જવાની તક મળે છે. એ બધા ખેલાડીઓને ખબર છે. બીજું, નાનપણથી આજે 13 વર્ષની વયે તો એણે અંડર 19માં સેન્ચુરી મારી. વૈભવે ક્યાં જઈને, કયું ક્રિકેટ છે આ બધું? આટલા છગ્ગા હમણાં પેલી જે ઇમર્જિંગ પ્લેયર્સ, ઇમર્જિંગ એશિયા કપની અંદર કેટલા બધા છગ્ગા ફટકાર્યા એણે. જ્યારે ટાઇટન સામે એણે સેન્ચુરી મારી, આઈ વોઝ જસ્ટ વોચિંગ, કયા બોલરને ક્યાં ફેંકતો હતો એ. આઈ મીન ઇટ વોઝ એમેઝિંગ. તો અત્યારના ક્રિકેટમાં ખબર નથી આગળ ઉપર ક્રિકેટનું શું થશે, તો કયું ક્રિકેટ ટકશે કે નહીં ટકે. પણ એક વાત ચોક્કસ છે કે ક્રિકેટ અદ્ભુત રીતે આગળ વધી રહ્યું છે.
અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સ, હવે ઓલિમ્પિક્સની અંદર પણ ક્રિકેટની વાત થઈ રહી છે, તો ક્રિકેટનો વ્યાપ વધે છે. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આટલા બધા વર્ષોથી ક્રિકેટ રમાય છે, પણ ક્રિકેટ પ્લેઇંગ નેશન્સની અંદર 10 જે ટીમો છે એ 10 ટીમોમાં કોઈ 11મી ટીમ ઉમેરાઈ નથી. ભલે બાકી 20 ટીમો છે, 25 ટીમો છે આપણી પાસે. ટેસ્ટ પ્લેઇંગ નેશન્સની જે અમે વાત કરો તો એ ટેસ્ટ પ્લેઇંગ નેશન્સમાં હજુ એટલો ગ્રોથ મળ્યો નથી કે જેટલો ગ્રોથ મળવો જોઈએ. અત્યારનું ક્રિકેટ કોમ્પિટિશનના કારણે બહુ ફાસ્ટ છે. બધાને એમ છે કે મારો છોકરો આજે અહીંયાથી ગરમા ગરમ તૈયાર થાય ને બીજે દિવસે ભારત તરફથી રમતો થઈ જાય. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ હરીફાઈને કારણે આવી છે. એટલું બધું ક્રિકેટ રમાય છે અને લુક્રેટિવ ક્રિકેટ રમાય છે. પૈસો છે ક્રિકેટમાં. તો મારો છોકરો 13 વર્ષે રમે, 15 વર્ષે કરોડપતિ થઈ જાય, આઈ મીન કોને એવી ઈચ્છા ના હોય. અત્યારના કોચિંગ, હમણાં હું લાડ કરીને જે રોહિત શર્માના કોચ હતા એમની સાથે વાત કરતો હતો, બધા કોચિંગ તમે કઈ રીતના કોચિંગ કરાવડાવો છો? તો એણે કહ્યું કે ભાઈ ઠીક છે, બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર ને એ તો બધું ઠીક છે. અમારા જમાનામાં અમારા કોચ એવી રીતે કહેતા હતા કે ભાઈ આ રીતે રમવાનું, વી શેપમાં રમવાનું, બોલ મેદાન ઉપર ઉછળવો ના જોઈએ, એને ગોલ્લો ચડાવ્યો કહેવાય, એવું નહીં કરવાનું. તમારે ઓલ એલોંગ ધ કાર્પેટ, ઓલ એલોંગ ધ ગ્રાઉન્ડ રમવાનું, તો જ તમારું ક્રિકેટ એ સારું ક્રિકેટ ગણાય. હવે તો ખેર જમાનો ધીમે ધીમે લુપ્ત થઈ ગયો એમ કહીએ તો ચાલે. એ પ્રકારના શોર્ટ્સ લુપ્ત થતી સંસ્કૃતિ થઈ ગઈ એમ ચાલે. હજુ જ્યાં સુધી વિરાટ કોહલી, રોહિત શર્મા એ બધા છે ત્યાં સુધી બધું એ કન્ટિન્યુ રહેશે. તો ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન છે, પૈસો છે, ગ્લેમર છે, દુનિયા મોટી છે અને એ બધાને કારણે લોકો આકર્ષાયા છે. જેમ પહેલાં એમ થતું હતું ભાઈ મુંબઈમાં ફિલ્મ સિટી પિક્ચરો બને એટલે બધા લોકો ધાડા ત્યાં આગળ જતા હતા. એ પ્રમાણે અત્યારે ક્રિકેટમાં છે. બીજી બધી રમતો ચોક્કસપણે સારી છે, સારા પૈસા મળે છે, એની અંદર એનો એકનોલેજમેન્ટ પણ છે. દેશ માટે રમો તો તમને ગૌરવ પણ મળે, પણ ના, લોકોને માત્ર ક્રિકેટ રમવું છે. અને એ ક્રિકેટની આ ભયાનક કોમ્પિટિશનમાં કોણ પહેલાં સેન્ચુરી મારે, કોઈ 13 બોલમાં મારી તો હું 12 બોલમાં ક્યારે મારું, કોઈ 12 બોલમાં મારી તો હું 10 બોલમાં ક્યારે મારું, એ પ્રકારના અત્યારે સમીકરણો જોવા મળી રહ્યા છે. અશોકભાઈ, તો આ બધાની પાછળ કારણો કયા? શું હરીફાઈના કારણે ખેલાડીઓ ફાસ્ટ રમવા લાગ્યા છે, કે પછી આ બધાની પાછળ ક્યાંક IPL જેવી અઢળક રૂપિયાવાળી લીગમાં રમવાનું કારણ છે? બહુ સાચી વાત કરી તમે. પહેલાં તો એક વર્ષની અંદર 2-3 મેચો, ટેસ્ટ મેચો આવતી હતી. એનો ભારત પ્રવાસે જાય ને ભારતના પ્રવાસે કોઈ આવે. અત્યારે આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધી ટાઈમ ટેબલ. ચારે બાજુ ક્રિકેટ રમાઈ રહ્યું છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમાય છે, રણજી ટ્રોફી ચાલુ છે, ટેસ્ટ મેચ પૂરી થઈ, વન ડે રમાય છે, T20 આવવાની છે, પેલી બધું એશિસ રમાય છે. કેટલું ક્રિકેટ! દરેક ફોર્મેટમાં ક્રિકેટ રમાય છે. એમર્જિંગ પ્લેયર્સનો એશિયા કપ રમાઈ ગયો, અંડર 19નો એશિયા કપ આવી રહ્યો છે. તો ક્યાં જઈને અટકશે? કેટલું ક્રિકેટ છે. અને બીજી મહત્ત્વની વાત એ બની છે, તમે કીધું બહુ સાચી વાત છે, IPLને અહીંયા ગણવી પડે આપણે. વાય આઈ એમ ટેલિંગ યુ, IPLએ ખેલાડીઓને જગ્યા આપી. ટેસ્ટ મેચમાં ભારતના ખેલાડીઓ કેટલા? 11 ખેલાડીઓ વધારે ક્યાં તમે કેટલા લઈ શકો? વન ડે ટીમમાં એમાં તમારી પાસે એમાં અમુક ખેલાડીઓ કોમન હોય તો કેટલા ખેલાડીઓ ચાલે? IPLએ અઢળક ખેલાડીઓને ચાન્સ આપ્યો. હજારોની સંખ્યામાં ખેલાડીઓ રમ્યા, હજારો સંખ્યામાં કેરિયર બની ગઈ, લોકો કમાઈ ગયા. એ ખેલાડીઓ ઘણા એવા ખેલાડીઓ છે કે જે ટેસ્ટ મેચ સુધી ના પહોંચ્યા, વન ડે સુધી ના પહોંચ્યા, કે ભારતની ટી-શર્ટ પહેરવાનું નસીબ એમને ના મળ્યું, બટ દે ગોટ ઇનફ મની. એટલે લોકોને એમ થયું છે કે ભાઈ આ ક્રિકેટમાં પૈસો છે. આટલી બીજી કોઈ પણ લીગ તમે રમો, તમને આટલા પૈસા નથી મળતા. અહીંયા તમે એકવાર રમી ગયા, એકવાર ચાલી ગયા તો પછી તમે કરોડોમાં રમતા થઈ જાઓ. બહુ જ સાચી વાત છે કે પ્રતિષ્ઠિતમાં પ્રતિષ્ઠિત લીગ એ IPL, અને એ IPLમાં કરોડો રૂપિયામાં ખેલાડીઓ વેચાય છે અને ખરીદાય છે. એક ખેલાડી બીજી ટીમમાં જાય છે, એના બી એક અલગ પૈસા હોય છે. તો દરેક જગ્યા સાથે પૈસો કનેક્ટેડ છે. એટલે ક્રિકેટ વત્તા પૈસો, વત્તા ગ્લેમર, વત્તા પ્રસિદ્ધિ, આ બધી જ વસ્તુ જે રીતે અત્યારે યુવા ખેલાડીઓને ક્રિકેટ તરફ આકર્ષી રહી છે, એ ક્યાંક ને ક્યાંક બહુ જ અદ્ભુત છે.
મને ખબર નથી આવનાર પેઢી આવનાર જે જનરેશન છે એમના બોલર્સ કેવા હશે, કે પછી બની શકે કે ક્યારેક આ પ્રકારનું ક્રિકેટ 12 બોલમાં 50 ને 14 બોલમાં 100 રન કરવાના હોય તો પછી મશીનથી બોલિંગ થશે. આવા મોટા મોટા બોલરોને તમે છગ્ગા ફટકારો છો નિર્દયી રીતે. વૈભવે જ્યારે છગ્ગાની વહી કરી ગુજરાત ટાઇટન્સ, કેવા મોટા મોટા બોલરો ક્યાં ને ક્યાં ફેંકી દીધા એણે. આ પ્રકારે તો બોલરનો કચ્ચરઘાણ નીકળશે તો બોલરોનું શું? બોલરોએ પણ પોતાનું એક યુનિયન બનાવવું પડશે અને એક રણનીતિ બનાવવી પડશે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે. તો ક્યાંક આવનાર ભવિષ્ય જે છે એ ભવિષ્ય ફાસ્ટ ક્રિકેટનું છે એ વાત તો ચોક્કસ છે. પણ એની સાથે સાથે જે રીતે ગળાકાપ હરીફાઈ થઈ છે, હવે હું નથી માનતો કે કોઈ ખેલાડી 10 વર્ષ 15 વર્ષ સુધી ભારત માટે રમે. આઈ ડોન્ટ ફાઇન્ડ દેટ સુટેબલ. કે જે રીતના તમે આટલું ક્રિકેટ રમો છો એટલે સ્વાભાવિક છે તમે ઇજાગ્રસ્ત થવાના, તમારી ઇન્જરી આવવાની જ છે. તમને ઓવર ક્રિકેટ તમે રમો છો ત્યારે 20 ઓવરનું કેટલું પ્રેશરવાળું ક્રિકેટ તમે રમો છો. એટલે એ પછી તમારી કેરિયર આગળ કેટલી ચાલશે, કેટલું રમશો, ઇન્ડિયા માટે કેટલું રમશો એ નહીં. ઘણા ખેલાડીઓ લીગ માટે જ રમતા રહી જાય છે. એવા લીગ માટે પણ હા, લીગમાં તક મળે છે. અને બીજું એક મહત્ત્વની વાત એવી થઈ છે કે એક લીગ તમે અહીંયા કરી, એવી સ્ટેટ વાઇઝ થતી થઈ ગઈ, મોટી મોટી ટુર્નામેન્ટો થતી ગઈ, અને લોકોને આ ક્રિકેટ જોવાનું ગમે છે. એટલા માટે પૈસો બધી જગ્યાએ, સ્ટેટ લેવલની કોઈ T20 લીગ જુઓ તો એમાંય પૈસા તમને મળે છે. તમે ત્યાં નથી રમી શકતા, અહીંયા રમો તમે. તો there are plenty of avenues, new horizons came into this thing. એટલે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. IPL આ પ્રકારની લીગ, રાજ્ય કક્ષાની લીગ, અને સાથે સાથે BCCIનો સંપૂર્ણ સપોર્ટ, ICCનો સંપૂર્ણ સપોર્ટ, એ પ્રકારના તમે કાર્યક્રમોનું આયોજન કરો, મોટી ટુર્નામેન્ટ્સનું આયોજન કરો તો આ પ્રકારના પરિણામો મળી શકે. આટલા વર્ષોમાં IPLએ અઢળક ખેલાડીઓ આપ્યા છે અને અત્યારની સ્થિતિ એવી છે કે કોઈ રણજી ટ્રોફીમાંથી ડાયરેક્ટ આવીને ટેસ્ટ મેચ રમ્યો હોય એવો ખેલાડી નથી. બધાનું જે ઇનકમિંગ જે થયું છે એ ઇનકમિંગ ક્યાંક ને ક્યાંક T20થી થયેલું છે એમ કહી શકાય. અશોકભાઈ, આપણે યંગ ક્રિકેટર્સની વાત કરી રહ્યા છે. 14 વર્ષીય ખેલાડી વૈભવની સિદ્ધિઓ કેવી? કેમ કે અત્યાર સુધીમાં 3 T20 સદીઓ તો ફટકારી ચૂક્યો છે. શું ભવિષ્ય છે આ ખેલાડીનું, ને શું 14 વર્ષે આ પ્રકારનું ક્રિકેટ રમનાર ખેલાડીની ક્રિકેટ લાઈફ કેવી હતી? મારી પાસે 1-2 દાખલા એવા છે કે જે બહુ જ પ્રોમિનન્ટ ખેલાડીઓ હતા. વિનોદ કાંબળી એમાંના એક કહી શકાય. પછી હમણાં પૃથ્વી શો એમાંના એક કહી શકાય. બહુ જ આક્રમક ખેલાડી, બહુ સરસ ખેલાડી. મેં રમતો જોયો જ્યારે એણે સેન્ચુરી મારી હતી, આઈ વોઝ જસ્ટ વોચિંગ ધ ગેમ. હી વોઝ સો પાવરફુલ, પણ ખોવાઈ ગયો. આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમને મળેલી પ્રસિદ્ધિ, તમને મળેલા પૈસા, તમારી આસપાસ ફરતું ગ્લેમર એ તમને જમીન ઉપર રાખે છે કે નહીં, એ સૌથી મહત્ત્વનું બની જાય છે. ઘણા બધા ખેલાડીઓ એવા આવ્યા અને ગયા, સારા ખેલાડીઓ હોવા છતાંય, કારણ કે જમીન ઉપર રહી શક્યા નહીં. બીજું, તમે વૈભવની વાત કરી. વૈભવની અત્યારે કેરિયર પ્રાઇમ ટાઈમ છે. હી ગોઝ ફોર ધ શોટ્સ, હી ગેટ્સ ધી રન્સ. IPL ટાઈપના ક્રિકેટમાં અથવા તો T20 ટાઈપના ક્રિકેટમાં આ પ્રકારનું તમને ક્રિકેટ જોવા મળશે તો જરૂરી છે, પણ ક્યાંક કન્સિસ્ટન્સી જોશે. આજે તો ખેર અત્યારે તો એટલું બધું ક્રિકેટ ચાલે છે એટલે કોઈ બીજો પ્રોબ્લેમ નથી, પણ જ્યારે તમે એમ કહો કે ભાઈ 5 T20માં એને 100 રન બનાવવા જોઈએ અથવા તો આટલા રન બનાવવા જોઈએ, એ પ્રકારની સ્થિતિ આ ખેલાડીની જળવાશે. અભિષેક શર્મા તમે જુઓ, અભિષેક શર્મા જબરજસ્ત રમે છે, જોરદાર, એના નામે રેકોર્ડ્સ અત્યાર સુધીમાં થઈ ગયા. બટ વેર ઇઝ ધ કન્સિસ્ટન્સી? એ કન્સિસ્ટન્સી તમને ક્યાંક ને ક્યાંક બહુ જરૂરી બનશે જો તમારે કારકિર્દી નેશનલ લેવલ ઉપર, એટલે કે તમારી ભારતની ટીમમાંથી રમવા માટે જો જરૂરી હોય તો. ઠીક છે, વિરાટ કોહલી લઈ લો, તમે બાકીના ખેલાડીઓ લઈ લો, જે ફિટનેસ ઉપર એ લોકો ધ્યાન આપે છે, શું એ ફિટનેસ ઉપર આ ખેલાડીઓ ધ્યાન આપી શકશે? અને આપી શકશે તો શું એ લોકોનું ક્રિકેટ આટલું આક્રમક રહેશે? અને રહેશે તો શું કન્સિસ્ટન્સી અથવા તો એક પછી એક મેચોમાં સારું પ્રદર્શન કરવાનું જે દરેક ખેલાડીનું ધ્યેય હોય એ શક્ય બનશે? ઘણા બધા સવાલો છે. અશોકભાઈ, અત્યારે જે દિગ્ગજોના નામે T20માં ટોચ પર છે
અભિષેક અને વૈભવ જેવા ખેલાડીઓ આ બધા જ રેકોર્ડ માત્ર 7 થી 8 વર્ષ રમે તો પણ તોડી નાખી શકે, શું કહી શકાય? ને બિલકુલ સાચી વાત છે, પણ 7-8 વર્ષ રમવા જોઈએ. દેટ ઇઝ ધી બિગેસ્ટ ક્વેશ્ચન નાઉ કમિંગ અપ ધોઝ, કે તમે આટલી પ્રેશર ગેમ રમો છો. એવરી ગેમ ઇઝ અ પ્રેશર ગેમ, અને પ્રેશર ગેમ તમે દરરોજ સારું રમી શકો એ શક્ય નથી. એક તમારો પેચ હોય, એક તમારો વર્ષ 2 વર્ષ તમારા જોરદાર ચાલતા હોય. તમે જુઓ વિરાટ કોહલીને કેટલા બધા હી હેડ અ વેરી બેડ પેચ. ન્યૂઝીલેન્ડ સામે ના થયા, ઓસ્ટ્રેલિયા સામે ફેલ ગયા. સો આ મોટા મોટા ખેલાડીઓ નહીં. અચ્છા, પછી એ વિરાટ કોહલી હતા તો એમને ફરી ટીમમાં આવવાની તક મળી. આ ખેલાડીઓને ફરી ટીમમાં આવવાની તક મળશે જો એ 5-6 મેચોમાં નથી રમતા તો? આ એક અગત્યની વસ્તુ છે. રેકોર્ડ્સ તો તોડી નાખશે. તમે કહ્યું એ સાચું, 6-7 વર્ષ કન્સિસ્ટન્સીથી રમશે તો રેકોર્ડ્સ બધા તૂટશે, પણ 6-7 વર્ષની કન્સિસ્ટન્સી આ ખેલાડીઓ પાસેથી કેટલી અપેક્ષિત છે એ સૌથી મહત્ત્વની વાત છે. તમને જોવા ગમે, દે આર ધ એન્ટરટેનર્સ. એકચ્યુઅલી જોવા જાઓ તો મારી દ્રષ્ટિએ દે એન્ટરટેન ધ ક્રાઉડ. લોકોને મજા આવી જાય કે આ 15 બોલમાં કરી નાખ્યું, 16 બોલમાં આમ કર્યું, 50 બોલમાં આમ કર્યું. બટ વેન ઇટ કમ્સ ટુ ક્રિકેટ, તો ક્રિકેટની અંદર કન્સિસ્ટન્સી, દેશ માટે રમવાનું, દેશ માટે ક્રિકેટને એક્ઝિસ્ટ કરવાનું, આ બધી વસ્તુ આવે છે. એટલે ઘણી બધી બાબતો છે આની સાથે સંકળાયેલી. પણ અત્યારે તો જે રીતનું ક્રિકેટ એ લોકો રમી રહ્યા છે, દે આર જસ્ટ એન્ટરટેનિંગ એવરીબડી. સુપર્બ ક્રિકેટ, એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક, ફાસ્ટ, ટેરિફિક ક્રિકેટ એ લોકો રમી રહ્યા છે. બોલર્સને ડેફિનેટલી કંઈક વિચારવું પડશે કે આ ખેલાડીઓને કઈ રીતે આપણે કાબૂમાં રાખવા. અશોકભાઈ, સમયનો અભાવ છે, પરંતુ બીજી વન ડેની છેલ્લી સ્થિતિ પણ જોઈ લઈએ. ફરી એકવાર મોટો ભાગીદાર જોવા મળી શકે છે. કેટલો સ્કોર અને કઈ તરફ જઈ છે મેચ, અને આ ટોટલ કેટલું યોગ્ય? 358નું ટોટલ બની ગયું છે, એટલે 359નું ટાર્ગેટ છે. વે ગોટ અ વેરી ગુડ ટાર્ગેટ. હું માનું છું કે આ એક સારામાં સારું ટાર્ગેટ કહી શકાય, કારણ કે ગયા વખતે 349નું હતું અને 350 કરવાના હતા. આ વખતે આપણે એનાથી થોડા વધ્યા. બીજી વસ્તુ, ભારતના બેટિંગ સારી થઈ છે, બોલર્સ પણ સારો પ્રતિસાદ આપશે. પણ ક્યાંક જે પહેલી 3 વિકેટો જલ્દી પડી ગઈ હતી, દરેક વખતે એવું ના પણ થાય. તો આ વખતે ફાઇટબેક કેટલી કરે છે સાઉથ આફ્રિકા, કારણ કે સાઉથ આફ્રિકા બહુમાન એ બધા ખેલાડીઓને ટીમમાં લાવ્યા છે, એ કેટલા સફળ થાય છે અને કેટલું સારું રમે છે. બાકી અધરવાઇઝ ભારત શ્રેણી જીતી જાય એવું ટોટલ તો ચોક્કસ કહી શકાય. તો આથી આજની ચર્ચા આક્રમક ક્રિકેટમાં, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.